તો ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું। 2 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે આ સ્થિતિ છે। ઉકાઈમાંથી ગત રોજ પોણા 2 લાખ ક્યુસેક પાણી છોડાયું। મોડી રાત્રે તાપી નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો। 86,124 ક્યુસેક પાણીની આવક સામે 86,124 પાણીની જ આવક છે। કોઝવેમાંથી 1.21 લાખ ક્યુસેક પાણીનો તાપી નદીમાં ઓવરફ્લો થયો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગતરોજ સૂર્યપુત્ર તાપી નદીના જળસ્તરમાં મોડી રાત્રે એકાએક વધારો થયો હતો। જો કે હાલ આજરોજ ઉકાઈ ડેમની અંદર પાણીની આવકમાં ઘટાડો થયો છે, કારણ કે જે ઉપરવાસમાં વરસાદનું હાલ જોર ઘટી ચૂક્યું છે અને જે પ્રમાણે ગતરોજ પોણા 2 લાખ ક્યુસેક પાણી છે તે સૂર્યપુત્ર તાપી નદીમાં હાલ છોડવામાં આવી રહ્યું હતું અને તેના કારણે રાંદેરનો વેરકમ કોઝવેની સપાટી પણ પોતાની ભયજનક સપાટી વટાવી અને 9.53 મીટર ઉપર પહોંચ્યો હતો। જો કે આજરોજ જે પ્રમાણે વરસાદનું જોર ઘટતા ઉકાઈ ડેમમાં જે પાણીની આવકમાં જે ઘટાડો થયો છે, એટલે 86,124 ક્યુસેક પાણીની સામે હાલ 86,124 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે। એટલે આવક અને જાવક છે તે સમાંતર છે તે રાખવામાં આવી રહી છે। બીજી તરફ ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જે હાલ 344.51 ફૂટ ઉપર પહોંચી છે। એટલે હવે ભયજનક સપાટીથી માત્ર થોડી જ દૂર છે તે હાલ ઉકાઈ ડેમની સપાટી પહોંચી છે। બીજી તરફ સૂર્યપુત્ર તાપી નદીની અંદર જે પ્રમાણે હાલ 1.21 લાખ ક્યુસેક પાણીનો જે ફ્લો છે તે હાલ જે કોઝવેમાંથી ઠલવાઈ રહ્યો છે અને તેના કારણે આ પ્રમાણે પાણીનો જે વહેણ છે તે હાલ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે ઉપરવાસમાં છેલ્લા 3 દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો હતો અને તેના કારણે ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી હતી। સુરતના જે નાવડી ઉવાડા ખાતે મોડી રાત્રે પાણીની સપાટી છે તે ઊંચે સુધી આવી હતી, કારણ કે તાપી નદીના જળસ્તરમાં એકાએક વધારો થયો હતો અને મોડી રાતથી જ તંત્ર એલર્ટ મોડ પર હતું। પરંતુ જે પ્રમાણે ઉપરવાસમાં વરસાદનું જોર એકાએક ઘટતા હવે તંત્રએ પણ હાલ રાહત અનુભવી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।